સ્વાર્થી નહીં બનવાનું, આવું તમને બધા કહેતા હશે, હા કે ના? પણ હું તમને કહું, તમે સ્વાર્થી બનો. કેટલા સ્વાર્થી બનો કે મારું તો સારું થવું જ જોઈએ, એટલું કામ કરીશ. પેલા હું કયું કામ કરીશ? મારું સારું થાય એ જ કામ. હવે જો હું મારું જ સારું ન કરી શકતો હોય તો ગામ નું કરવાનું. મને વિચાર કયો, હાલો વિચારીને કયો પોસિબલ થાય? પોતાના ખીચામાં ઠન ગોપાલ હોય, ગામની સેવા કેમ કરવાની? પેલા પોતે તો કઈક કમાવું પડશે ને, પોતાની પાસે સંસાધનો તો હોવા જોઈએ ને, તો તમે ક્યાંક કોકને કામમાં આવશો. નકર તમારું કામે કોને છે? ખ્યાલ આવે છે કે નથી આવતો? એટલે એટલું સ્વાર્થી બનો, મારો ફાયદો ક્યાં થાય? એટલે ક્લાસમાં બેઠા હોય તો તમારો ફાયદો ક્યાં થાય? વાતો કરવામાં, ધ્યાન આપવામાં. ચલો, ફાયદો તો આટલો સ્વાર્થ રાખવો જોઈએ. રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? મારા પરિવારનો ફાયદો ક્યાં થાય છે પેલા વાત જોવાય કે પેલા બીજા બધાનો જોવાનો? પેલા આપણા પરિવારનો જોવાનો. હું કેવું? મારી તબિયતને ફાયદો ક્યાં થાય છે એ કામ કરો. મારા પરિવારને ફાયદો ક્યાં થાય છે? મારા મા બાપને ફાયદો છે. તો આટલું સ્વાર્થી તો બનવું જરૂરી છે. હવે આ સ્વાર્થી બનતાની સાથે તમારે હવે એક વસ્તુ થતી હશે, તમારા મમ્મી પપ્પા તમને અમુક લોકો સાથે રહેવાની ના પાડતા હશે. આવું થાય છે? હા કે ના? કેટલાને થાય છે? આગળ ઓછું કરો. મોસ્ટલી થાય છે. આવું શું કામ થાય છે? કેમ કે જો સિંહના છોકરાને નાનપણથી કોને માણસમાં બે ટાઈપના લક્ષણ આવે, એક વારસાગત લક્ષણ આવે, એક જન્મ પછી મેળવેલા લક્ષણ હોય. યસ? સિંહના છોકરાને તમે કૂતરાના છોકરા ગલુડિયા સાથે મૂકી દો, જણાવતાની સાથે, અને મોટું કરો તો કૂતરાના છોકરાઓ ગલુડિયા શું કરશે? મોટા થશે એમ ભોગશે. તો સિંહ પણ શું કરશે? ભોગશે. એને દહાડ કરતા નહીં આવડે. કેમ? તો કે ઈ કોની હારે રહે છે એવો બની જાય. પછી કૂતરું છે, દીપડો આવે તો કૂતરાના બચ્ચા શું કરે? ભાગે. તો હારવાર સિંહના બચ્ચા શું કરશે? સિંહના બચ્ચા નહીં ખબર પડે કે હું સિંહનું બચ્ચું છું. દીપડા મારથી ભાગે, મારે દીપડા ન ભાગવાનું હોય. હા કે ના? પણ એ જો કૂતરાની હારે રહેવા માંડે તો પોતે કોના જેવો થઈ જાય અને પોતાની જે ક્ષમતા છે એ ગુમાવી દેશે. એટલે આપણા મા બાપ આપણને ના પાડતા હોય છે કે અમુક વ્યક્તિ સાથે ન રહ્યો, કેમ કે સંગતની અસર થાય ને થાય. પેલી શરૂઆત ક્યાં જ થાય ખબર? સંગતની. તમે જેની હારે રહેતા હોય ને એ અમુક ભાષામાં અમુક શબ્દો વાપરતા હોય, એ તમે વાપરવા માંડો. જે શબ્દ તમે પેલા વાપરતા નતા પણ તમારા હારે રહેતા હતા, જે બોલતા હતા એ વાપરશો, એની ભાષા પ્રમાણે તમે બોલશો. આવું કેટલા થયું છે? થાય છે કે નહીં? સંગતની અસર પેલા ભાષા થાય, પછી તમારી અંદર એના વિચારો આવે. હવે જો તમે સારી સંગતમાં રહ્યો તો વિચારો તે કેવા આવશે? સારા. પોઝિટિવ સંગતમાં રહી તો. એટલે આ પહેલી શરત છે, એટલું સ્વાર્થી તો બનવાનું કે મારો ફાયદો થાય ને એવા વ્યક્તિ હારે મિત્રતા કરીશ. પહેલી વાત, મિત્રતા કરીશ. મેં શું નામ આપ્યું છે? કરીશ. મિત્રતા થઈ ન જાય, કરવાની આવે. દારૂડી હારે ન કરવાનું હોય. ખ્યાલ આવે છે? હા. પછી એમ ન કેતા એ મિત્રતામાં એવું થોડું જોવાનું હોય તો કે દારૂડી હારે થોડું બેહાય. રોજ ઉઠીને એના બેહો તો દારૂ પીતા શીખવાડજે તમને. શું કેવું? લે થોડોક લે, એમાં શું થઈ ગયું? લે માવો દે ગયો, 2 દાણા થાય કે ન થાય? આ પોસિબિલિટી 100% પોસિબિલિટી. એટલે મિત્રતા આપણે કરવાની હોય, એ ચોઈસ બાય ચોઈસ હોય છે. આપણે નક્કી કરીએ આપણે કોને ઉઠવું બેસવું. તો સંગતની અસર થાય. 5 સફળ લોકો બિઝનેસમેન હોય, અથવા તો 5 સારા ક્રિકેટરની વાત લઈ લો. ચાલો, 5 સારા ક્રિકેટરની સાથે એક વીક ક્રિકેટરની 5 વર્ષ રાખવામાં આવે, શું થાય? 5 બગડીને વીક થઈ જાય કે એક વીક છે એ સારો થઈ જાય? 5 મહેનતુ વિદ્યાર્થીની સાથે એક આળસુ વિદ્યાર્થીને 3 વર્ષ રાખવામાં આવે અથવા 2 વર્ષ રાખવામાં આવે તો શું થાય?
મહેનત હોય આળસુ થઈ જાય કે આળસુ હોય મહેનત થઈ જાય? હવે તમે વિચારો કે 5 આળસુ લોકોની સાથે એક મહેનતો મૂકી દો, 5 આળસુ ની સાથે કોને મૂકી દઈએ? 5 એ 5 રખડું છે, સવારથી સાંજ સુધી કાંઈ જ નથી કરવું, એની લાઈફ નો કોઈ ગોલ નથી. આ રખડવું, ચરી ખાવું, ખોટું બોલવું ને વ્યસન કરવું, કઈક ને કઈક ખોટા જ રસ્તા બધા. હવે એની સાથે મહેનતુ વ્યક્તિ રોજ રહેવા માંડે, શું થાય? હે, બગડી જાય. પછી એના મા બાપ મહેનતુ હોય ને, એના મા બાપ એને નથી રહેવાનું, પેલા ને સારું ન લાગે કે મને આવું કેમ કે છે. એવું થોડું હોય, મિત્રતામાં એવું ન જોવાનું હોય, એટલે જોવું પડે, નકર મરી જાઓ. તમારી પાછળ તમારા મા બાપ ની આખી જિંદગી હોય છે કે નથી હોતી? કેટલું રોકાણ કરે નાનપણથી મોટા થાવ છે, એમને મોટા થઈ જાવ છો તમે. સમય આપે છે, પૈસાનો ખર્ચ છે, લાગણી સિંચે છે તમારી અંદર. પછી એટલું તો એનો સ્વાર્થ હોય કે નહીં, તમે બગડો નહીં એનું ધ્યાન રાખે ન રાખે? એટલે તમને ના પાડે છે. અને બીજા વ્યક્તિમાં ગુણ ક્યાંથી આવે? સંગતથી આવી શકે. મેં તમને કીધું એમ, બીજા ગુણ ક્યાંથી આવે? વારસામાં આવે, કુળમાંથી. તો આપણું કુળમાં 2 જવાબદારો, એક પિતાનું કુળ અને એક માતાનું કુળ. એ તમને વિજ્ઞાનમાં ભણવામાં આવશે. પિતાના કુળમાંથી અમુક લક્ષણો આવી શકે. જેમ કે કોઈના પિતાના કુળમાં બધા મારામારી કરે એવા જ હોય, તો પૂરેપૂરો શક્યતા ખરા કે આનો સ્વભાવ એવો થવાનો, શક્યતા ખરા. માતા તરફથી પણ આવી શકે. એટલે જ્યારે પણ કોઈનો બાયોડેટા જોવામાં આવે, એટલે મોસાળ પક્ષ, જ્યારે કોઈનો બાયોડેટા જોવામાં આવે તો 2 વસ્તુ ચેક કરાવે. મોસાળ પક્ષમાં કોઈ ઊંધા રવાડે નથી ને, અને પપ્પા પિતૃ પક્ષમાં કોઈ ઊંધા રવાડે નથી ને. 2 વસ્તુ જોવે છે કે નથી જોતા? જોવે છે કે નથી જોતા? કેમ જોવે? કેમ કે વારસાગત સ્વભાવ પણ આવવાની શક્યતા છે. હાલ આવશે, બધું ચેકિંગ કરવું જરૂરી છે. તો જે આ મેં તમને જે કીધું ને, કુળ જોવાની વાત, એ ક્યારે ચેક કરવાનું આવે છે? મેરેજ વખતે. પણ મિત્રતા નક્કી કરતી વખતે શું જોવું પડે? ગુણ જોવાના, એનો સ્વભાવ જોવાનો, એની મહેનત કરવાની પદ્ધતિ જોવાની, એના વિચારો જોવાના. કે નાલાયક જેવા વિચાર છે તો એ આપણે લાયક નથી, આપણે એને ન રહેવાય. એમાં મા બાપ સ્વાર્થી થાય એ વાજબી છે, તમારે થવું જોઈએ. તમે તમારા નાના ભાઈ બહેન એને રહેવા દેશો એવા લોકો સાથે? તરત ના પાડી દેશો તો આપણે શું કામ રહેવું જોઈએ? ત્યારે આપણે કેવા તરત સ્વાર્થી થઈ જાય છે ને. એટલે એટલો સ્વાર્થ તો હોવો જ જોઈએ કે આપણે ઊંધા રવાડે જવાનું નથી. તમારી સોસાયટીમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં ક્યાંક ને ક્યાંક આવું બધું મળી રહેતું હોય મિત્રતામાં. અને કદાચ બાય ચાન્સ એવું નથી કહેતો કે બધા સારા ગોતવા જાવ તો મળશે નહીં, થોડાક આમ તેમ હશે, 1-2 વીક, પણ છતાંય આપણે એની સાથે રહેવું જ પડે એમ છે. તો હવે આપણા મગજ ઉપર એટલો કંટ્રોલ રાખવાનો કે એના ગુણ આપણામાં આવે નહીં, એટલું ધ્યાન રાખવું પડે. શક્ય ત્યાં સુધી એની સાથે વ્યવહાર થોડો ઓછો રાખો. કોનીથી? દારૂડિયા હોય એનથી, વ્યસન કરતા હોય એનથી, વારંવાર ખોટું બોલતા હોય એનથી, અને કામ કરવાના સમયમાં ઊંધા કામ કરતા હોય. ખ્યાલ આવે છે? એનથી થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરવું જરૂરી છે, નકર ભિખારી